હેલો ગાઈસ, સર્વિષ્ટા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું યમ્મી એન્ડ ટેસ્ટી એન્ડ ડિલિશિયસ મોમોઝ, વેજ મોમોઝ. અને એની સાથે આપણે મોમોઝની ચટણી પણ બનાવીશું, ઘરે જ પ્રિપેર કરીશું. તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં ટામેટાને 5 થી 10 મિનિટ જેવા બાફી લીધા હતા. એની છોણ કાઢીને આ રીતના કટ કરી લેવાના. લીલા મરચાં 3 લીધા છે, તમારે તીખાસ પ્રમાણે લેવાનું. ધાણાના દાંડા જે આવે છે તે ઉમેરવાના. હવે અહીંયા કોબીસના પાન ધોઈને સારી રીતે ઉમેરી દેવાના અંદર. લાલ મરચાં લીધા છે સૂકા, એને પણ મેં 2 થી 3 કલાક બોળી દીધા હતા. એને બી આપણે કાઢી લેવાના રહેશે. અને એમાં હવે થોડું તેલ ઉમેરીશું. જો તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો એ ઉમેરજો, એનાથી સ્વાદ એવો સારો લાગશે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું. અહીંયા મેં લસણ ભૂલી ગઈ હતી, તમારે લસણ ઉમેરી દેવાનું અને એને સારી રીતે ક્રશ કરી લેવાનું, ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે આપણે એક પેન લઈશું, એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને જે આપણે પેસ્ટ બનાવી છે ચટણી એને થોડું સાંતળી લઈશું. કચાશ ના લાગે એટલા માટે આપણે એને થોડું સાતળી લેવાનું. આ ચટણીને તમે એરટાઇટ બરણી હોય, કાચની બોટલ હોય, એમાં તમે 10 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો, સ્ટોર કરી શકો છો. તો જો આપણી ચટણી બનીને હવે રેડી છે. ખૂબ જ ટેસ્ટી લાગશે. જેને તીખું ભાવતું એને ખૂબ જ સારી લાગશે. તો ચાલો હવે આપણે એનો લોટ બાંધી લઈશું, જે આપણે મોમોઝ બનાવવાના એના પૂરી માટે. તો અહીંયા મેં મેંદો લીધો છે, 250 ગ્રામ જેટલો મેં મેંદો લીધો છે. એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અને થોડું તેલ ઉમેરીશું. તેલ થોડું ઓછું ઉમેરવાનું અને થોડું પાણી ઉમેરતા જવાનું. અને એક સોફ્ટ ડો બાંધવાનો રહેશે. એકદમ ઢીલો હો નહીં ને એકદમ કઠણ હો નહીં, એ રીતનો તમારે લોટ બાંધી લેવાનો. તો જો મારો લોટ બંધાઈ ગયો છે. તમારે મસળીને લોટ બાંધવાનો. હવે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું અને એને સારી રીતે મસળી લઈશું. અને ફરીથી હવે એને ઢાંકીને 15 થી 20 મિનિટ જેવું આપણે એને રેસ્ટ આપીશું. તો ચાલો ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા તેલ લીધું છે 2 થી 3 ચમચી. એમાં લસણ એકદમ ઝીણું સમારેલું તમારે લસણ લેવાનું અને ઝીણા સમારેલા તીખા મરચાં. જો તમે મેં અહીંયા તીખા લીધા, તમે તમારી રીતના લેવાના રહેશે. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો. ડુંગળી વગર પણ મોમોઝ સારા લાગશે. હવે કેપ્સિકમ ઝીણું સમારેલું ઉમેરી દઈશું. કેપ્સિકમ અને ડુંગળી તમારે છીણીને નહીં લેવાનું, એ બંનેને તમારે ઝીણું ઝીણું સમારીને જ લેવાનું અને સાતરી લેવાનું. અને આપણે અહીંયા મેં ગાજરને છીણીને લીધું છે અને કોબીસને પણ છીણીને લીધું છે. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર એને થવા દેવાનું રહેશે. જો તમારે આ રીતના સાતરી ના લેવું હોય તો ડાયરેક્ટ પણ તમે એમ જ એનો મસાલો કરી શકો છો. તો તમારે મીઠું અને નાખી દેવાનું એમાં કોબીસમાં અને એનું પાણી તમારે નિતારી લેવાનું રહેશે. હવે આપણે એમાં મીઠું ઉમેરીશું, થોડો મરી પાવડર ઉમેરીશું તીખાસ પ્રમાણે. મેં અહીંયા 2 ચમચી જેટલી સેજવાન લીધી છે. તમે જેટલું તીખા ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાની. અને થોડો ડાર્ક સોયા સોસ 1 ચમચી જેટલો આપણે ઉમેરી દઈશું. એનાથી કલર પણ ખૂબ જ સારો લાગશે અને સ્વાદ પણ સારો લાગશે. એટલે તમારે મીઠું ઓછું નાખવાનું, કારણ કે સોયા સોસ, સેજવાન ચટણી બધામાં મીઠું હોય છે એટલા માટે. હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પાણી એનું બળી જાય બધું ત્યાં સુધી આપણે એને થવા દઈશું સારી રીતે. તો જો આપણો મસાલો બનીને હવે રેડી છે. તો હવે એને આપણે ઠંડો થવા દેવાનો. ચાલો તો આપણે હવે સ્ટીમર એને ગરમ કરવા મૂકી દઈશું. તો સ્ટીમ થવા માંડે ત્યાં સુધી આપણે પૂરી વણવા માંડીશું. પૂરી ત્યાં સુધી આપણે સ્ટીમર બી ગરમ થઈ જશે. એકદમ નાના લુવા કરવાના રહેશે તમારે આ રીતના. મેં થોડા લુવા બનાવીને તૈયાર કરી દઉં છું. થોડા લુવા કરી દેવાના. બીજાનો બાકીનો લોટ તમારે ઢાંકીને રાખવાનો, જેનાથી સુકાઈ ના જાય મેંદોનો લોટ. હવે એમાંથી નાની આપણે પાતળી, થોડી મીડિયમ ઠીક રહે એ રીતને તમારે પૂરી બનાવી લેવાની. જો તમે જોઈ શકો છો આ રીતની. એ જ રીતના આપણે બીજી બધી પણ પૂરી વણી લઈશું થોડી. જો તમે જોઈ શકો છો આ રીતની બાકીની બધી પૂરી આપણે વણી લઈશું. હવે આપણે એમાં સ્ટફિંગ કરીશું. ઠંડુ થઈ ગયું છે આપણું સ્ટફિંગ, એટલે 1 થી 2 ચમચી જેટલું તમારે સ્ટફિંગ એમાં રાખવાનું. બહુ વધારે પડતું નહીં રાખવાનું, નહીં તો ખુલી જશે મોમોઝ પછી. પાણી વગર પણ એ ચોંટી શકે છે, પરંતુ એક મેં તમને પાણી લગાડીને બતાવું છું.
તમને ફાવે તે તમારે શેપ આપી દેવાનો એને. આ રીતના ગુજિયા જેવો પણ આપી દો તો ચાલે, પરંતુ આ રીતના તમે આપજો તો દેખાવમાં પણ સારા લાગશે, બાળકોને પણ સારું લાગશે ખાવામાં. તો જો આ રીતનું આપણે બીજું એક મોમોસ તૈયાર કરીશું. હવે એમાં મેં પાણી લગાવ્યા વગર કરીશ તો પણ થઈ જશે. જો તમારો લોટ થોડો કઠણ હોય તો તમારે પાણી લગાવીને કરવાનું. જો આ રીતના તમારે કરતું જવાનું. એક પોટલી બને એ રીતની પોટલી બનાવી દેવાની એની. જો મોદક જેવો શેપ લાગે છે ને, ઉપરથી થોડો લોટ વધારાનો જે હોય તેને કાઢી લેવાનો તમારે અને થોડું પ્રેસ કરી દેવાનું. તો જો આપણે બીજા મોમોસ બી બનીને રહે છે. હવે બાકીના મોમોસ મેં બનાવી લઈશ. તો જો આપણું સ્ટીમર હવે ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં ઇડલીની જે ડીશ આવે છે એમાં તમારે મૂકી દેવાનું. થોડું તેલ લગાવી દઈશું અને એમાં આપણે મોમોસ મૂકી દઈશું. તમારે ડાયરેક્ટ પણ મૂકવું હોય તો અંદર મૂકી શકો છો. કોબીસના પાન મૂકવાના ને એની ઉપર તમારે મોમોસ મૂકવાના થોડું તેલ લગાડીને. હવે તમારે મીડિયમ ફ્લેમ પર જ એને મિનિમમ 15 થી 20 મિનિટ જેવું તમારે એને સ્ટીમ થવા દેવાનું. તો જો આપણા મોમોસ બનીને હવે રેડી છે. તો હવે આપણે એનું પ્લેટિંગ કરીશું. તો એના માટે અહીંયા મેયોનીઝ લીધું છે મેં. થોડો દેખાવ સારો લાગે એટલા માટે આ રીતના આપણે પ્લેટિંગ કરવાનું. તમારે પણ ઘરે આ જ રીતના પ્લેટિંગ કરવાનું, તો ઘરના પણ ખુશ થઈ જશે, બાળકો પણ ખુશ થઈ જશે. અને આપણે જે ચટણી પ્રિપેર કરી હતી મોમોઝની, એ ચટણી આપણે આ રીતના એને પાથરી દઈશું. હવે જે આપણે મોમોઝ છે તે આપણે એને સર્વ કરીશું. તો જો કેટલા ટેમ્પટિંગ લાગે છે, યમ્મી લાગે છે ને. તમે એકવાર ઘરે ટ્રાય કરજો, ખાવામાં પણ ખૂબ જ સારા લાગશે, સ્વાદિષ્ટ લાગશે. અને મને કોમેન્ટમાં પણ કહેજો કે તમે ટ્રાય કર્યા હતા. જો મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.